રાસાયણિક ખાતર અને દવાની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપી ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં 11,006 ખેડૂતોએ 9,275 એકરમાં શેરડીના પાકની પ્રાકૃતિક ખેતી કરી છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા બે ભાઈઓ બાકીના ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. તેમના 8 વીઘામાં રોપવામાં આવેલી શેરડીમાં પ્રથમવાર 50 ઇન્ટરનોડ એટલે કે સાથા જોવા મળ્યા છે. સુરત જિલ્લામાં ખેડૂતો ધીરે ધીરે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. અહીં કુલ 41,618 ખેડૂતો 29,830 એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેમાંથી તેઓ વિવિધ પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે. આ ખેડૂતોમાંથી દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ હાલ ચર્ચાનો વિષય બન્યા છે, જેની પાછળનું કારણ તેમણે તેમના ખેતરમાં ઉગાડેલી સૌથી લાંબા કદની શેરડી છે. પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી તેમને કોઈપણ જાતના રાસાયણિક ઉપદ્રવ કે જીવાતનો ફફડાટ થયો નથી. જેમ કે સફેદ માખીનો ઉપદ્રવ ટાળવામાં તેઓ સફળ રહ્યા છે. આ ખેડૂતોએ કરેલા પ્રયાસે ગુજરાતના ખેડૂત સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલી જ નહીં, આ પદ્ધતિથી સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો માટે નવી તકો મળશે. એનજી ગામિત, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુરત. સાંઠા અને આંતર ઇન્ટરનોડની વાત કરીએ તો લગભગ ઓન એન એવરેજ 45થી 50 જેટલી ઇન્ટરનોડ આપણે સાંઠાની અમને જણાય છે. 84 તાલુકાના ડેલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઇલસ્ટોન સર કર્યો છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં શેરડીના પાકમાં તેમણે અદ્ભુત સફળતા હાંસલ કરી છે. તેમણે તેમના ખેતરમાં શેરડીનું વાવેતર 5 ફૂટ એટલે કે 165 સેન્ટીમીટરના અંતરે કર્યું છે. હાલ તેમના ખેતરમાં શેરડીની કાપણી ચાલી રહી છે, જેનું અંદાજિત ઉત્પાદન 30થી 35% દરે મળવાની અપેક્ષા છે. આ બંને ખેડૂત ભાઈઓએ તેમના ખેતરમાં ઉગાડેલી શેરડી તમને દૂરથી જ દેખાઈ જશે. તેની પાછળનું કારણ એ છે કે સામાન્ય રીતે 30 ઇન્ટરનોડ શેરડીમાં જોવા મળતા હોય છે, પરંતુ શૈલેષભાઈના ખેતરમાં 45થી 50 ઇન્ટરનોડ એટલે કે શેરડીના સાંઠા જોવા મળી રહ્યા છે, જે તેમના પાકની ગુણવત્તાને દર્શાવે છે. એટલું જ નહીં, તેમણે શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી પણ કરી છે, જેમાં 8 વીઘામાંથી 8 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. આટલા ઊંચા કદની શેરડીની કાપણી કરવા માટે સરળતા રહે અને મજૂરોને તકલીફ ન પડે એ માટે પહેલાં તેને બાળવામાં આવી છે. કાપણીના સમયે મજૂરોને સરળતા રહે તે માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓન એન એવરેજ નોર્મલી 35થી 40 પેર દી થતી હોય, પરંતુ શૈલેષભાઈનું ફાર્મમાં લગભગ 45થી 50ની પેર આપણને દેખાઈ રહી છે.